એકવાર સુકરાત બજારમાં જઈ રહ્યા હતા। એ સમયે એમનો એક પરિચિત વ્યક્તિ મળ્યો અને કહ્યું કે તમારો મિત્ર તમારા વિશે શું કહી રહ્યો તો એ હું તમને જણાવું। તો સુકરાતે આ પરિચિત વ્યક્તિની વાત સાંભળતો કહ્યું કે પહેલાં હું તમને 3 સવાલ પૂછું, એના તમે મને જવાબ આપો, પછી તમારી વાત મને આગળ કહો। તો પહેલાં સુકરાતે પેલા પરિચિત વ્યક્તિને સવાલ પૂછ્યો કે શું તમે મારા મિત્ર વિશે જે કહી રહ્યા છો એ વાત સાચી છે? તમે પોતે સાંભળેલી છે કે મારા વિશે શું કહી રહ્યા હતા? તો પેલા વ્યક્તિએ કહ્યું કે ના, આ વાત મેં બીજા જોડેથી જાણેલી છે। પછી બીજો સવાલ એ કર્યો કે શું તમે જે કહી રહ્યા છો એના લીધે મારા માટે કોઈ ફાયદો થવાનો? તો પેલા વ્યક્તિએ કહ્યું કે ના, એનાથી તમારે કોઈ ફાયદો થવાનો નથી। પછી ત્રીજો સવાલ એ પૂછ્યો કે શું તમે જે વાત કહી રહ્યા છો એ મારા માટે સારી બાબત છે કે એ બાબત સાંભળવાથી મને થોડું દુઃખ થવાનું? તો પેલા વ્યક્તિએ કહ્યું કે એ બાબત તમારા માટે સારી નથી, સાંભળ્યા પછી તમને દુઃખ થવાનું। તો પેલા વ્યક્તિને સુકરાતે કહ્યું જવાબમાં કે જે વાત સાચી નથી, પહેલો જવાબ તમારો કે સાચી નથી, તમે પોતે સાંભળી નથી, મિત્ર પાસેથી બીજા પાસેથી સાંભળી છે। એ વાત સાંભળીને હું શું કરું? બીજી વાત, એ વાતથી મારો કોઈ ફાયદો થવાનો નહીં, તો એ વાત સાંભળીને હું શું કરું? અને ત્રીજી વાત મહત્ત્વની એ કે તેનાથી મારો કોઈ ફાયદો થવાનો નહીં પણ મારું નુકસાન થવાનું, એટલે કે એ વાત સાંભળ્યા પછી મને દુઃખ થવાનું। તો બસ એવી કોઈ વાત મારે સાંભળવી જ નથી કે જે મારા કંઈ કામની નથી, જે સાંભળ્યા પછી મને દુઃખ થવાનું અને જે વાત સાચી નથી। તો આ વાત સાંભળ્યા પછી પેલો પરિચિત વ્યક્તિ જે સુકરાતને વાત કરવા આવ્યો હતો એ થોડો લજ્જિત થઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો। તો બસ આના ઉપરથી એ શીખ મળે કે આપણે પણ ઘણીવાર આવી વ્યર્થ બાબતોમાં ન પડવું જોઈએ અને આપણે બીજાની વાતોમાં ન આવવું જોઈએ કે જે વાત સાચી નથી, જેનાથી કંઈ ફાયદો નથી અને જે સાંભળવાથી આપણને દુઃખ થઈ શકે એવી વાતો આપણે કોઈની પાસેથી સાંભળવી નહીં।